જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાના છે બટાકાની શીણના ભજીયા. બટાકા છે ને એની સાલ ઉતારીને એની શીણ પાડી દઈશું, એના ભજીયા બનાવવાના છે. એમાં શું જોઈએ છે? જો બટાકા છે, ચણાનો લોટ છે, આ મરચું છે, આ મરી પાવડર છે, આ મીઠું છે અને આ હળદર છે. આટલી વસ્તુ આપણે જોઈશે. ચલો હવે આપણે પહેલાં બટાકાની સાલ ઉતારી શીણ પાડી દઈએ. જો આ રીતે સાલ ઉતારી લેવાની. જો બટાકાની સાલ ઉતારી લીધી આપણે, હવે એની શીણ પાડી દઈશું. પાડો. જો આ રીતે શીણ પાડી દેવાની. આ રીતે બટાકાના ભજીયા આપણે પહેલી વાર બનાવીએ છીએ. સરસ લાગે બટાકાની શીણના ભજીયા. જો આપણે બટાકાની શીણ પાડી દીધી છે, હવે આપણે છે ને ચણાનું ખીરું તૈયાર કર્યું લોટનું. જો આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કરી લઈએ, પહેલાં નાખો. બસ બસ. હવે એને પાણી નાખીને પહેલાં આ મસાલા નાખી દો. લો મીઠું નાખી દો, હળદર, મરચું અને નાખી દો. હળદર નાખી, પછી મરચું નાખી દો અને આ મરીનો પાવડર છે એ નાખો. મરીનો પાવડર કરી નાખો મિક્સ બધું. બટાકાની શીણના ભજીયા બહુ મસ્ત લાગે ખાવાની. પછી એ તો મરચું મસાલો જોઈ લઈશું, તીખું મોરું. નાખો પાણી. પાણી નાખીને ખીરું તૈયાર કરી નાખો. લા પાણી વેડી દો બધું પાણી. પાતળું જ કરવાનું છે. નાખો પાણી હજુ. જો આ રીતે ખીરું તૈયાર કરી દેવાનું. પછી આપણે આમાં શીણ નાખી દઈશું બટાકાની. પહેલાં આપણા ખીરુંને 5 મિનિટ મૂકી રાખીએ. 5 મિનિટ માટે મૂકી રાખીએ. જો આપણે બટાકાની શીણને ધોઈ નાખશું. નાખી દે બધું પાણી. બટાકામાં બધો સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય, એટલે ભજીયા સારા બને. શીણના ભજીયા પાણી બધું કાઢી દેવાનું. સ્ટાર્ચ, બટાકામાં સ્ટાર્ચ હોય, નીતાર દો પાણી. જો આ રીતે બધું કાઢી લેવાનું. બીજો એક ગ્લાસ પાણી વેડો દો. જો આ રીતે બીજો ગ્લાસ નાખીને આપણે કાઢી નાખીએ પાણી. સ્ટાર્ચ બધું નીકળી જાય. બસ. જો હવે આ ખીરુંમાં આપણે બટાકાની શીણ નાખી દઈશું. બધી નાખી દો. બધી ગોળ ફરતી બધી નાખો. આ રીતે નાખી દેવાની છે. જો આપણે ખીરું તૈયાર કરી દીધું છે બટાકાની છીણીનું. તેલ મૂકી દીધું છે. તેલ આવે એટલે ભજીયા બનાવી લઈશું. જો આપણે તેલ આવી ગયું છે, હવે ભજીયા મૂકી દઈશું. મૂકો બટાકાની છીણીના ભજીયા. આ રીતે મૂકી દેવાના. આ ખીરું છે એનું. જો બસ. પછી બીજા મૂકશું. મૂકો બીજા. આ રીતે બટાકાની છીણીના ભજીયા બનાવી લેવાના. બટાકાની છીણીના ભજીયા મજા આવે ખાવાની. જો થઈ ગયા આપણે કાઢી દઈએ. આ રીતે કાઢી લેવાના.
આ રીતે લઈ લેવાનું, બીજા મૂકી દેવાના છે. ગેસ આપણે ધીમો રાખ્યો છે. તેલ ઠંડુ થઈ જાય તો ફાસ્ટ કરવાનું. બહુ ફાસ્ટમાં ભજીયા નહીં બનાવવાની તો શું લાલ થઈ જાય. તેલ આવી જાય એટલે ધીમા ગેસે કરીએ તો સારા થાય. પેલા ઉપર લાલ થાય ને અંદર કાચા રહે એવું થાય. એટલે ધીમા ગેસે જ કરીશું. આ રીતે મૂકી દેવાના. મૂકો. બટાકાની છીણીના ભજીયા. આ રીતે બનાવી દેવાના. જો થઈ ગયા આપણે કાઢી દઈશું. કાઢ દો. જો તૈયાર છે આપણે બટાકાની છીણના ભજીયા. સારું, હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.